સુરતના દેલાડવા ગામમાં રામજી મંદિર પાસે તળાવના કિનારે કડકડતી ઠંડીમાં એક માસૂમ બાળકીને તેની જ જનિતા ભગવાન ભરોસે છોડીને ચાલી ગઈ હતી. જે દીકરીને જોઈને પથ્થરદિલના માણસનું હૃદય પણ પીગળી જાય તેને રામના આશરે નિરાધાર છોડી દેવામાં આવી. પરંતુ કહેવાય છે જેનું કોઈ નથી હતું તેનો ભગવાન હોય છે. આ કિસ્સામાં ભગવાન બનીને ડિંડોલી પોલીસ વહારે આવી છે. હોસ્પિટલના બિછાને પડેલી આ માસૂમ બાળકીને જ્યારે ડિંડોલી પોલીસના મહિલા સ્ટાફે જોઈ ત્યારે એક અત્યંત ભાવુક દ્રશ્ય સર્જાયું. મહિલા પીએસઆઈના માતૃત્વની લાગણી છલકાઈ ઉઠી અને તેમણે બાળકીને પોતાની ગોદમાં લઈ તેવી રીતે વહાલ કર્યું જાણે તે તેમની પોતાની જ દીકરી હોય. આ બાળકીને ભલે જનતાએ તડછોડી દીધી છે, પરંતુ ડિંડોલી પોલીસે તેના જીવનમાં ખુશીઓના રંગ પૂરવા માટે તેનું નામ હસ્તી રાખ્યું છે. પોલીસ ઈચ્છે છે કે આ બાળકીના જીવનમાં ક્યારેય રડવાનો વારો ન આવે અને તે હંમેશા હસતી રહે. ડિંડોલી પોલીસ તેના સ્વજન બનીને અનાથ આશ્રમ જશે અને પરંપરાગત રીતે તમામ વિધિ વિધાન પૂર્ણ કરશે. ખાખી વર્દીની અંદર છુપાયેલા એક માનવીય હૃદયની આ સંવેદનાએ સુરતવાસીઓની આંખો ભીની કરી દીધી છે. માત્ર નામ આપવા કે છઠ્ઠી ઉજવવા પૂરતું જ નહીં, પરંતુ હસ્તીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ડિંડોલી પીઆઈ આરજી ચુડાસમાએ એક પ્રશંસનીય નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે બાળકીની છઠ્ઠીના દિવસે પોલીસ ઇન્સ્પેક્ટરના નામે બેંકમાં એક ખાસ એકાઉન્ટ ખોલવામાં આવશે. આ એકાઉન્ટમાં ડિંડોલી પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની શક્તિ મુજબ ભવિષ્ય નિધિ તરીકે રકમ જમા કરાવશે. પીઆરજી ચુડાસમાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે બાળકી જ્યાં સુધી સક્ષમ ન થાય અથવા તો કોઈ તેને કાયદેસર દત્તક ન લે ત્યાં સુધી અમે તેની સંપૂર્ણ કાળજી રાખીશું. તળાવના કિનારે ઠંડીમાં ધ્રુજતી એ માસૂમ બાળકી આજે હોસ્પિટલમાં સ્વચ્છ છે અને તેને મળેલા નવા પરિવારના કારણે સુરક્ષિત પણ છે. જ્યારે મહિલા પીએસઆઈ તેને તેડે છે ત્યારે હસ્તીના ચહેરા પર આવતું સ્મિત એ વાતથી સાક્ષી પૂરે છે કે લોહીના સંબંધો કરતાં ક્યારેક લાગણીના સંબંધો વધુ મજબૂત હોય છે. દેલાડવા ગામના મંદિર પાસે તડછોડાયેલી આ બાળકી હવે ડિંડોલી પોલીસના હૃદયમાં સ્થાન પામી છે. પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પરંતુ મુસીબતમાં મુકાયેલા નિરાધાર નાગરિકો માટે એક સુરક્ષા કવચ પણ છે. હસ્તીનું ભવિષ્ય હવે અંધકારમાં નથી, પણ ડિંડોલી પોલીસના રક્ષણ હેઠળ સુરક્ષિત છે.